ધર્મો ઓમકારને માને છે. જૈનિઝમમાં પણ ઓમકારનું મહત્વ છે. ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ. બુદ્ધિઝમમાં પણ ઓમકારનું મહત્વ છે. ઓમ મણિપદ્મે હુમ એવો મંત્ર. શીખ ધર્મમાં પણ ઓમકારનું મહત્વ છે. એક ઓંકાર સતનામ. અને આપણા હિન્દુ ધર્મમાં પણ, કારણ કે મૂળ સનાતન છે, સનાતન સૌનું મૂળ છે. અહીંયા ઓમકારનું મહત્વ છે. ઉપનિષદોમાં ઓમકારના વિશે વિસ્તારથી જાણવા મળે છે. આપણે ઘણા બધા મંત્રોનો પ્રારંભ ઓમકારથી કરીએ છીએ. પ્રણવ લગાડીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણાય. ઓમ વિષ્ણવે નમઃ. આદિ આદિ આદિ. અમારે બ્રાહ્મણો વેદઘોષ કરે ને એટલે શરૂઆતમાં હરિ ઓમ. ઓમકારથી જ બધા વેદો, ઓમકારથી જ બધા મંત્રો, ઓમકારથી જ બધી ભાષાઓ, બધું જ ઓમકારથી થયું છે. ઓમકાર એ આદિનાદ છે. આકાશ તત્વ છે ને એનો ગુણ છે શબ્દ. આકાશવાણી એવો શબ્દ તમે સાંભળો છો. વાણી શબ્દ, એને આકાશને સંબંધ છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, તેજનો ગુણ રૂપ, જળનો ગુણ રસ, પૃથ્વીનો ગુણ ગંધ. આવી રીતે 5 મહાભૂતના 5 ગુણ કહ્યા છે. શબ્દને પણ બ્રહ્મ કહે છે. તો આકાશ ખમ બ્રહ્મ એ બ્રહ્મ છે. એનો આદિ નથી, એનો અંત નથી. જે કંઈ થાય છે બધું આકાશમાં થાય છે. પણ આકાશનો આરંભ ક્યાંથી, આકાશનો અંત ક્યાં, કોઈ ન કહી શકે. એમ પરમાત્મા અનાદિ છે, અનંત છે. આકાશમાં વાદળા જામે, ઘટાટોપ, અને પછી મુશળધાર વરસાદ વરસે. આકાશ ભીંજાઈ જાય છે. કેલા હવે આકાશને હુકવીને તડકે મૂકો, આકાશ ભીનું થઈ ગયું, એવું કોઈ કહે? આકાશમાં વીજળી ચમકે, આકાશ દાજી જાય છે. આકાશમાં વીજળી થયા પછી ત્યાં દાજી ગયાના કાળા નિશાન જોવા મળે છે. આકાશ એવું ને એવું રહે છે. એમ આત્મા એવો ને એવો રહે છે. એ જન્મતો નથી, એ મરતો નથી. સુખ દુઃખ આદિ એ મનને અસર કરે છે, આત્માને નહીં. તો આત્મા અને પરમાત્મા એનો અંત નથી. એ અનાદિ છે. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં આત્મા વિશે પણ સમજાવે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો જન્મ થાય છે, આત્માનો નહીં. આ લાઈટ છે
તો એમાં વીજળી છે. વીજળી દેખાતી નથી, પણ આ લાઇટ થાય, પ્રકાશ થાય, એનાથી વીજળીનો અનુભવ થાય. વીજળી જે દેખાતી નથી, વાયર હોય ને એમાં કરંટ હોય, પણ વાયર દેખાય, કરંટ ન દેખાય. હવે નથી દેખાતો કરંટ એટલે નથી એમ મનાય? બોલો એમ કે ભાઈ કરંટ ચાલુ છે, એમને અડતા નહીં વાયરને, અને કોઈ એમ દલીલ કરે કે મને વાયર દેખાય છે, કરંટ દેખાતો નથી, હું કેમ માનું કે કરંટ ચાલુ છે? તો લોકો અડી જો. આ ઇલેક્ટ્રિશિયન હોય ને તો એની પાસે ટેસ્ટર હોય, એટલે આમ થોડું લગાડે ને એટલે અહીં લાઇટ થાય નનકોડી એવી, એટલે સમજી જાય કે કરંટ ચાલુ છે. આ એની સાચી રીત છે કરંટ ચાલુ છે કે નહીં જાણવાની. એમ જેણે પરમાત્માને સ્પર્શ કર્યો, પરમાત્મા તત્વને સ્પર્શ કર્યો અને એને જ્યોત જગી, બધે કોઠે દીવા થયા, અને એણે એ રીતે પરમાત્માનો અનુભવ કર્યો. અને હિરણ્યકશિપુ ને એ બધા એ જીવતા વાયરને અડ્યા ખાતરી કરવા માટે, એમાં ગયા. अब ये मूर्खता वाली अनुभूति है. करंट देखातो નથી, વાયર દેખાય છે, પણ એ કરંટ વીજળીનો છે. યા લાઇટ થાય એટલે અનુભવાય, પંખો ચાલે એનાથી અનુભવાય, આ સાઉન્ડ સિસ્ટમથી આપણને ખબર પડે. એમ પરમાત્મ તત્વ, આત્મ તત્વ, આત્મા દેખાતો નથી. ઓપરેશન કરે ડોક્ટર ત્યારે આ એના ફેફસા, આ એનું હાર્ટ, આ એની કિડની, આ એનું લીવર, આ મોટું આંતરડું, આ નાનું આંતરડું, એમ શરીરની અંદરના બધાય ઓર્ગન્સ છે એ જોવે. ઓપરેશન કરવાનું હોય ત્યાં ઓપરેશન કરે, પણ ડોક્ટરોએ એમ કીધું કોઈ દી ચીપિયાથી પકડીને કે આ એનો આત્મા, આ જોર્યો, અહીં પીડ્યો તો હૃદયમાં, લ્યો આત્માને કાઢીને થોડી વાર બહાર મૂક. બેહોશ કરી શકાય, પણ આત્માને એ રીતે ચીપિયાથી પકડીને અલગ કરીને જોઈ શકાતો નથી. હવે ઇલેક્ટ્રિક કરંટ નો દેખાતો હોય, પણ એ છે એનો આ રીતે અનુભવ થાય, પ્રકાશ દ્વારા, પવન દ્વારા, આ સાઉન્ડ દ્વારા. એ રીતે પરમાત્મા દેખાતા નથી, પણ એનો અનુભવ થાય છે. અને એ પરમાત્મા શક્તિથી જ આખી સૃષ્ટિ ચાલે છે. એ નથી તો કંઈ નથી. પણ આ લાઇટ ઉડી જાય, બલ્બ ઉડી જાય એટલે વીજળી મરી ગઈ એમ કહેવાય. એમ શરીર ખતમ થઈ જાય એટલે આત્મા મરી ગયો એમ કહેવાય. ના, આત્મા જન્મતોય નથી ને આત્મા મરતોય નથી. આવું આપણા શાસ્ત્રોએ આ રીતે આપણને શીખવ. શ્રુતિ એટલે કે વેદોની વાતોને યુક્તિથી, દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે આપણા ઋષિઓએ. શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ, આ ત્રણ વસ્તુ છે. શ્રુતિ એટલે વેદોની વાતોને યુક્તિ દ્વારા સમજાવી અને સદગુરુ શિષ્યને અનુભૂતિ કરાવે છે. યાત્રા અનુભૂતિની છે. ભગવાન અનુભવનો વિષય છે. અનુભવ ગમ્ય ભજહી જેહી સંતા. ભગવાન વાણીનો વિષય નથી, પણ છતાંય તે સદગુરુ, છતાંય તે આપણા ઋષિઓ વાણી દ્વારા ઈશારા કરી કરીને સમજાવવાની કોશિશ કરે છે. બાકી શબ્દ, વાણી ત્યાં પહોંચી શકે નહીં. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી ત્યાંથી પાછી વળી જાય. આપણા વડીલો કહે છે 52ની બારો છે. જે 52ની અંદર હોય ને એને બોલીને બતાવી શકાય, પણ જે 52ની બારો હોય એટલે ઈ બોલી શકાય એમ નથી, એના વિશે બોલી શકાય. આ જે કંઈ બોલાય છે વ્યાસપીઠો ઉપરથી એ એના વિશે બોલાય છે, પરમાત્મા વિશે બોલાય છે. પરમાત્મા બોલી શકાય
એવું છે નહીં, એ વાણીનો વિષય નથી. તો એ જે અનાદિ છે, એ જે અનંત છે, એવા પરમાત્માની કથા પણ અનંત છે. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુવિધિ સબ સંતા. આવી એક કથા એટલે શ્રીમદ ભાગવતની કથા. ભગવાન વેદ વ્યાસે એની રચના કરી. રચના કર્યા પછી પોતાના પુત્ર શુકદેવને ભાગવત ભણાવ્યું. શુકદેવજીએ ગંગા કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. એ વખતે ત્યાં બીજા પણ ઘણા લોકો બેઠા હતા. શુકદેવજી અને પરીક્ષિત રાજાનો સંવાદ એ બધાએ સાંભળ્યો. એમાં સુત પુરાણી પણ હતા. એમણે આ ઘટનાના સાક્ષી બન્યા છે, એણે આ કથા સાંભળી છે. અને તેથી સુત મહારાજ નૈમિષારણ્યમાં હવે શુકદેવજી અને રાજા પરીક્ષિતનો એ સંવાદ સંભળાવે. કહ્યું છે શૌનકજીએ, સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતીમ પુણ્યામ યદા ભગવાન છુક. હે મહાભાગ્યશાળી સુત પુરાણી, જે કથા શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી એ તમે અમને સંભળાવો. આ કથાની રચના વ્યાસજીએ કરી, બરાબર. ક્યારે કરી, ક્યાં કરી, કયા પ્રયોજનથી કરી, કોની પ્રેરણાથી કરી? ભાગવત વિશે આ 4 પ્રશ્ન કર્યા. અને ત્યારે સુત મહારાજે કહ્યું, ભાગવતની રચના વ્યાસ ભગવાને કરી. વ્યાસ ભગવાનનો આશ્રમ બદ્રિકાશ્રમની એ ભૂમિમાં સરસ્વતી નદીના કિનારે શમ્યાપ્રાસ નામનો એમનો આશ્રમ. વેદને વ્યવસ્થિત કર્યા, વેદની પરંપરા ચાલે માટેની વ્યવસ્થા કરી. ઇતિહાસ અને પુરાણ રચ્યા વ્યાસજીએ. છતાંય વ્યાસજીને સંતોષ થયો નહીં. અશાંત વેદ વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા હતા. એમાં વ્યાસજીના આશ્રમમાં દેવર્ષિ નારદ પધાર્યા. જો વ્યાસજી પણ ભગવાનનો અવતાર છે 24 અવતારમાં, અને નારદજી પણ ભગવાનનો અવતાર છે. એક અવતાર મૂંઝાયેલો, બીજો અવતાર એનું માર્ગદર્શન કરે. આવું હા, જેમ રામાવતારમાં રામે અવતાર છે, અને રામે શિવધનુ ભંગ કર્યો, પછી પરશુરામ આવ્યા. પરશુરામ પણ અવતાર છે. તો પણ એક હારે કેટલા અવતારો હોય? અરે એક હારે બે અવતાર, બે હું અસંખ્ય અવતાર એક સાથે હોય. હકીકતમાં આ બધું જે કંઈ છે એ બધું ભગવાનનું જ રૂપ છે ને. એટલા માટે નરસિંહો ગાય છે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. આ તો બ્રહ્મનું લટકું છે બ્રહ્મની સામે. વ્યાસજી મૂંઝાયેલા છે. દેવર્ષિ નારદ ને પૂછે છે, મહારાજ, મેં આટલું કામ કર્યું છતાંય મને સંતોષ નથી. આનું કારણ શું? અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધ બોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. નારદજી કહે છે, વ્યાસજી, હજી એક કામ બાકી છે. શું? કે અત્યાર સુધી તમે જેટલું લખ્યું આ બધાયના સાર રૂપ શ્રીમદ ભાગવતની રચના કરો.
જેનાથી જન જનના હૃદયમાં ભગવત ભક્તિ પ્રગટ થાય. ભક્તિ સિવાય કાંઈ નથી. ભક્તિ સિવાય મન સદા અતૃપ્ત રહેવાનું. ભગવાનની ભક્તિ એ જ શ્રેયસ્કર છે. અને એમાં આગળ આગળ તો કળયુગ આવે છે. વ્યાસજી, કળિયુગની અંદર લોકોને જ્ઞાન અને વૈરાગ્યની વાતો પચશે નહીં, રૂચશે પણ નહીં, અને રૂચશે જચશે તો પચશે નહીં. એટલે ભક્તિને કેન્દ્રમાં રાખીને તમે ભાગવતની રચના કરો. આવું કહી દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી કે હું પૂર્વજન્મમાં દાસીનો દીકરો હતો, મને સંતોનો સત્સંગ થયો, મેં ભગવાનની ભક્તિ કરી, અને એટલા માટે મારું એ શરીર છૂટ્યું. એ પછી હું બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો, દેવર્ષિ નારદ કહેવાયો. દેવોએ આ 7 સ્વરની વીણા મને આપી છે. વીણા વગાડું છું, નારાયણનું નામ લઉં છું, લેવડાવું છું, ચારે બાજુ ફરું છું, ક્યાંય મારી ગતિ અટકતી નથી. વ્યાસજી, ભગવાનની ભક્તિનો આ મહિમા છે. જે જગ્યાઓ આ નગાલખા બાપાની જગ્યા મહિમા એને કારણે એમાં ઉર્જા કઈ? ભક્તિની. ઠાકર મહારાજનું ભજન, ઠાકર મહારાજની અંદરનો ભરોસો. અને ત્યારે આવી રીતે મરેલાને પાછા સજીવન કરે. સાધુ સંતોનું કામ જ એ છે. ઘણા એમ કે આ બધા ચમત્કારોની કથા, તમને આવીને આવી ચમત્કારોની કથા. ચમત્કાર સંતોના આવા જ ચમત્કાર હોય છે. એ મરેલાને સજીવન કરે. ચિંતાની અંદર હળગતા હોય, હાવ નિરાશ થઈ ગયા હોય, એ બધા મરેલા જ કહેવાય. નિરાશ થઈ ગયા એ મરેલા, ચિંતામાં હળગી હાવ નિર્જીવ મડા જેવા લોકો થઈ જાય. સાધુ સંતોનું કામ એ છે કે પોતાના ભજનના પ્રતાપે એને નવજીવન આપે છે. એક નવી આશાનો સંચાર થાય છે. અને નિશ્ચિતપણે સંતોની વાણીમાં, સંતોના ભજનમાં એ તાકાત હોય છે કે આવા મુર્દાની જેમ જીવતા લોકોને પણ સજીવન કરે, નવી આશાનો સંચાર કરે, એને નવું જીવન આપે, એને ઉપદેશના 2 વેણ કહી અને એક નવી દિશા એને માટે ખુલ્લી આપે. એટલા માટે આ બધી જાગતી જગ્યાઓ આપણને સતત જાગતા રાખે. મોહની રાત્રિમાં આપણને સુવા દેતા નથી કે ભાઈ ભરોસો રાખ, ભરોસો રાખ ઉપરવાળામાં, ભરોસો રાખ તારી પોતાની જાતમાં, નિરાશાને ખંખેરી નાખ. આપણે ત્યાં કહેવત છે, આશા અમર છે. સાધુ સંતોનું કામ આ શ્રદ્ધા બલવતી કરવાનું, નવી આશાનો સૂરજ એના જીવનમાં ઉગે એવું કરવાનું. જે હાવ નિરાશ થઈ ગયા હોય, હિંમત હારી ગયા હોય, અરે ઘણીવાર તો મરવાના વિચાર કરતા હોય, અને ઘણીવાર આત્મહત્યા કરી પણ બેસતા હોય, ત્યારે એને ટેકો આપી ઠાકર ધણીની અંદર ભરોસો મજબૂત એનો કરી આશીર્વાદ આપી પાછા એ સાધુ સંતો પ્રાર્થના કરે એના માટે પરમાત્માને. અને ખરેખર પ્રાર્થના દ્વારકાધીશ સાંભળે અને એનાથી કાંઈક એવું થાય કે માણસની આશા બળવતી થઈ જાય. એક નવા જીવનની, એક નવી જિંદગીની શરૂઆત થાય. એટલે સાધુ સંતોનું કામ મળદા બેઠા કરવાનું જ છે. હાવ જે નિર્માલ્ય થઈ ગયા હોય, હિંમત હારી ગયા હોય, મરવાના વિચાર કરતા હોય, નબળા વિચાર જેના હોય, એની અંદર એવી આશાનો સંચાર કરે, એમાં એવો ઉત્સાહ ભરે અને એવો એને કામે લગાડે, અને એ સફળ તો થાય જ, પણ પછી એ સમાજને ઉપયોગી બને, બીજાને ટેકા દેતો થઈ જાય એવો એને કરી મૂકે. આ સાધુ સંતો, આ આપણી જગ્યાઓ, આ આપણા મહાપુરુષો,
એના ચમત્કારો આ છે. એટલે અનેકને નવજીવન આપે, નિશ્ચિતપણે નવજીવન આપે. જગ્યાઓનું કામ, સાધુ સંતોનું કામ આ છે. અને આ જેવો તેવો ચમત્કાર નથી. તમે વિચાર કરો ને, આ સમયમાં ચારે બાજુથી ફરિયાદ સાંભળવા મળે કે અમારું સાંભળતા નથી. પત્નીને ફરિયાદ હોય કે આ મારું સાંભળતી નથી. પત્નીને ફરિયાદ હોય કે અમારા એ અમારું ક્યાં સાંભળે છે, અમારી વાત કોઈ દી તમે કાને ધરી. છોકરાઓના માટે મા બાપને ફરિયાદ હોય કે આજકાલ છોકરાઓ ક્યાં માને છે, ભાઈ સાંભળતા નથી મા બાપને. અને છોકરાઓ એને એમ થાય કે અમે આટલું આટલું કહીએ તોય બાપા ના પાડે, અમારું સાંભળતા જ નથી, એને અમારામાં વિશ્વાસ નથી. પ્રજાને એમ થાય છે કે નેતા અમારું સાંભળતા નથી. ચારે કોર એ નહીં ફરિયાદ, કોઈ સાંભળતું નથી અમને. અને એવા આ સમયમાં આવી કથાઓને આવા આયોજન, હવે રાતના સંતવાણી ડાયરા, દિવસે કથા, હવે એક જણો બોલે કે એક જણો ગાય અને હજારો હજારો સાંભળે કલાકોના કલાકો સુધી. રાતના કાર્યક્રમ હોય તો હજારોના હજારો સવારના 3 વાગ્યા સુધી બેહે, આટલા બધા સાંભળે. આ ચમત્કાર નથી કળિયુગનો? જ્યાં કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી ત્યાં આટલા આટલા કલાકો સુધી શિસ્તપૂર્વક શાંતિથી બેસી અને ધ્યાન દઈને સાંભળે કથા. કલિકાલનો આ ચમત્કાર જ છે. તો જ્યાં ભગવાનનું ભજન છે ત્યાં ચમત્કારો સર્જાય છે. આવી જગ્યાએમાં હજારો હજારો માણસો આવે, કોઈ ભૂખ્યું જાય નહીં, હવને રોટલો મળે, સૌને ભગવાન અભિમુખ કરે. કલિયુગના આ ભૌતિક વાતાવરણની અંદર આવા પ્રકારની આધ્યાત્મિક એક ચેતના પ્રગટ થાય. આ જગ્યાઓના ચમત્કાર છે. ધર્મ જો ટક્યો હોય તો આને કારણે ટક્યો છે. અને ધર્મ ટક્યો છે એટલા માટે સમાજ ટક્યો છે, નહીં તો ધર્મેણ હીના પશુભિ સમાના. એટલા માટે આપણી આવી જગ્યાઓ, જાગતી જગ્યાઓ, એના પૂર્વ પુરુષો, એનું તપ અને વર્તમાન મહંતો, એનું ભજન, એની સેવાવૃત્તિ, એ બધાએ થઈ અને સમાજને સતત જાગતો રાખ્યો છે. એટલે આ જગ્યા શબ્દ છે ને આપણો, એ બહુ બહુ ગમે એવો જગ્યા શબ્દ છે. આ જગ્યા છે, અહીંયા હવને માટે જગ્યા છે. એટલા માટે જગ્યા, અહીં બધાની હાટું જગ્યા થાય. દરેકને અહીંયા સ્થાન હોય, દરેકને આશ્રય મળે. હવની જગ્યા હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, ભણેલો ગણેલો અને મૂંઝાયેલો હોય, એને આશ્વાસન મળે, નવી એક ઉર્જા મળે. અને જે ભણ્યા ગણ્યા ન હોય અને એની તો શ્રદ્ધા પછી વધારે મજબૂત હોય. ભણેલા બહુ હોય ને એની પાસે તર્ક હોય, પણ જે ભણ્યા હોય ઓછું એની પાસે શ્રદ્ધા બહુ મજબૂત હોય, એનું કામ વહેલું થાય. આ તો ભરોસાની વાત છે વાલા. તારો રે ભરોસો અમને ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાબો ગિરનારી. ઊંચો છે ગર્વો દાતાર, નીચો જમી અલશા દાતાર. એ વચમાં છે ભવેસર ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાબો ગિરનારી. ભરોસો ઈ જ ભજન, દ્રઢ વિશ્વાસ. દેવર્ષિ નારદે
વ્યાસજીને કહ્યું કે ભગવાનમાં વિશ્વાસ દ્રઢ થાય, ભગવાનમાં અનુરાગ ભક્તિ જાગે, આવું કંઈક લખો. આમ કહીને દેવર્ષિ નારદે પોતે પોતાના પિતા બ્રહ્મા પાસેથી સાંભળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું અને કહ્યું કે આ 4 શ્લોકમાંથી